સમાચારમાં આગળ વધીએ. લોકસભા ચૂંટણી પહેલા લોકોના અભિપ્રાય મેળવવા માટે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો નવસારી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ, મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા જનતાના સૂચનો મેળવાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વેમાં ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે બુધવારે નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, લોકસભાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ, લોકસભાના સંયોજક અશોકભાઈ ધુરાજીયા, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ વગેરેની ખાસ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન નવસારી લોકસભામાં 2 વાન મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે. વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ઓછામાં ઓછા 1 કરોડથી વધારે લોકોનું એક જે સૂચનો હોય, આવતા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં તમામ નાગરિકોને જોડાવા માટે, એમના સૂચનો લેવા માટે, એના સુઝાવ લેવા માટેનો આ કાર્યક્રમ છે. એ 4 રીતે એ લોકો સૂચનો આપી શકશે. એક આ પેટી છે. આ પેટીમાં પોતે કાર્ડના માધ્યમથી પોતે જે પોસ્ટકાર્ડ લઈને અમારા કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે, એમના સૂચનો લેશે અને પેટીમાં નાખવામાં આવશે. એક મોબાઈલ નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે, 902024. આ મોબાઈલ નંબર ઉપર કોઈ પણ નાગરિક જ્યારે મિસ કોલ કરશે ત્યારે એમને સામેથી ફોન આવશે અને 30 સેકન્ડમાં પોતાનો સુઝાવ એ બોલીને એમાં રેકોર્ડ કરી શકશે. વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી 95%થી વધુના કામો પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ. ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે છે. એ શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે.